નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પ્રાકૃતિક દોલનો છે એની વાત કરી, એનાથી આગળ પ્રણોદિત દોલનોની વાત કરી, અવમંદિત દોલનોની વાત કરી. હવે આપણે એનાથી પણ આગળ વધવાનું છે. આજે અનુનાદની ઘટના આપણે સમજવાની છે. ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. અનુનાદ શબ્દ છે એ તમારે 12 સાયન્સમાં પણ આવશે. એટલે અનુનાદ કોને કહેવાય, અનુનાદ ક્યારે થાય, બરાબર, એ વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પ્રશ્ન છે અવમંદન સાથેના પ્રણોદિત દોલનોના કંપવિસ્તારનું સૂત્ર લખો. અવમંદન સાથેના પ્રણોદિત દોલનો કયો અથવા બળ પ્રેરિત દોલનો કયો. પ્રણોદિત દોલનો કોને કહેવાય? તો સાદું ઉદાહરણ લેવું હોય તો ઘોડિયામાં બાળક સૂતું હોય અને આપણે એને હિંચકાવતા હોઈએ, હિંચકો નાખતા હોઈએ, ત્યારે શું થાય છે? તો કે એ બાળક છે એને આપણે આમ ધક્કો મારી એટલે દોલન થશે, બરાબર. હવે એક વખત તમે આમ ધક્કો મારશો એટલે શું થશે કે થોડીક વાર પછી એ ઘોડિયું સ્થિર બની જાય છે. હવે આપણે જો એને સ્થિર થવા દેવું ન હોય, સતત દોલનો ચાલુ રાખવા હોય, તો આપણે શું કરશું કે જ્યારે ઘોડિયું આપણી પાસે આવે એટલે આપણે આમ ધક્કો મારશું, પાછું ઘોડિયું આપણી પાસે આવે એટલે આપણે આમ ધક્કો મારશું. સતત આપણે બાહ્ય આવર્તક બળ લગાડવું પડે, સતત બાહ્ય આવર્તક બળ લગાડવું પડે. તો આવા દોલનો હોય એને પ્રણોદિત દોલનો અથવા બળ પ્રેરિત દોલનો કહે છે. સૌથી પહેલાં આપણે આ બળ પ્રેરિત દોલનો અથવા પ્રણોદિત દોલનો છે એના કંપવિસ્તારનું સૂત્ર લખવાનું છે. મેં અહીંયા સૂત્ર લખ્યું છે, જો A0 છેદમાં ω0² માઇનસ ω² આખા કાઉન્સની પાછી 2 ઘાત પ્લસ R² ω², બરાબર. પાછો R બરાબર શું છે? તો કે B/m છે. R છે એ આપણે ધારી લીધું, B/m હોય, અહીંયા આપણે R લખવાનું, એટલે R² ω² અને પાછા આખા કાઉન્સની 1/2 ઘાતાંક છે. આ આપણું પ્રણોદિત દોલનોના કંપવિસ્તારનું સૂત્ર છે. હવે આ કંપવિસ્તાર છે એ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે? તો એક તો ω0 ઉપર આધાર રાખે, બરાબર. ω0 એટલે શું થશે? પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. પ્રાકૃતિક કોણીય આવૃત્તિ એટલે ω0, અને ખાલી ઓમેગા એટલે બાહ્ય આવર્તક બળની કોણીય આવૃત્તિ. આપણે જે આમ સતત ધક્કો મારી છે એ બાહ્ય આવર્તક બળ છે, એની કોણીય આવૃત્તિ એ ખાલી ઓમેગા. વિદ્યાર્થી મિત્રો, આ બે વચ્ચેનો તફાવત સમજજો. ω0 આપણો અને ખાલી ઓમેગા. ω0 કોને કહેવાશે? તો કે પ્રાકૃતિક દોલનો હોય આપણા, પ્રાકૃતિક દોલનો એટલે કે હવાના અવરોધક બળ અથવા ઘર્ષણ બળની ગેરહાજરીમાં. વાસ્તવમાં આ દોલનો શક્ય નથી. અગાઉ આપણે વાત કરી હતી કે પ્રાકૃતિક દોલનો છે અથવા એવું કહ્યું કે શુદ્ધ સરળ આવર્ત ગતિ આપણા રોજિંદા જીવનમાં શક્ય નથી, બરાબર. કારણ કે હવાનો અવરોધ કે ઘર્ષણ બળ તો તંત્ર ઉપર લાગતું જ હશે. એટલે આ પ્રાકૃતિક દોલનો કોને કહેવાય? તો કે હવાના અવરોધ અથવા ઘર્ષણ બળની ગેરહાજરીમાં જે દોલનો થાય એને પ્રાકૃતિક દોલનો કહેવામાં આવે, અને એની જે કોણીય આવૃત્તિ હોય એને ω0 કહેવામાં આવે. બાહ્ય આવર્તક બળની કોણીય આવૃત્તિ એટલે તો કે આપણે ઘોડિયું છે એને સતત હિંચકો ચાલુ રાખવો હોય તો આપણે આમ બાહ્ય આવર્તક બળ લગાડી, બાહ્ય આવર્તક બળ લગાડી એની કોણીય આવૃત્તિ. આ R છે એ આપણો અચળાંક છે B/m. આ ઓમેગા છે એ બાહ્ય આવર્તક બળની કોણીય આવૃત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, ω0 અને ઓમેગા છે એ બરાબર સમજજો, એના ઉપરથી જ તમે અનુનાદની ઘટના સમજી શકશો. આપણે આગળ વધી. આ કંપવિસ્તાર કઈ કઈ બાબત ઉપર આધાર રાખે? તો એક તો ω0 એટલે કે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ,
ઓમેગા એટલે બાહ્ય આવર્તક બળની કોણીય આવૃત્તિ. જો આ બેયના તફાવત ઉપર એક તો આધાર રાખે છે. પહેલાં એ બેયનો વર્ગ કરવાનો છે, પછી તફાવત લેવાનો છે, અને પછી પાછો એનો વર્ગ છે. એટલે ઓમેગા 0 ઓમેગા પછી આ આર બરાબર પાછું શું છે તો કે બીના છેદમાં એમ. એટલે આ બી છે એ અવમંદન અચળાંક છે આપણો. બરાબર. તો કઈ કઈ બાબત ઉપર આધાર રાખે? એક તો ઓમેગા 0 ઉપર આધાર રાખે, ઓમેગા ઉપર આધાર રાખે, અને અવમંદન અચળાંક બી ઉપર આધાર રાખે આપણો કંપ વિસ્તાર. આગળ વધીએ આપણે. નાના અવરોધક ગુણાંક માટે જો અવરોધક ગુણાંક આ બી છે એ નાનો હોય તો શું થાય? તો આ પદ આપણું ખૂબ જ મોટું થશે. જો કોની સરખામણીમાં? આની સરખામણીમાં. બી ઓમેગા છે એની સરખામણીમાં આપણું આ પદ ખૂબ જ મોટું થશે. ક્યારે? અવરોધક ગુણાંક બી છે એ ખૂબ જ નાનો હોય. માધ્યમમાં હવા હોય કે પાણી હોય, આવું જે માધ્યમ છે એનો અવરોધક ગુણાંક ખૂબ જ નાનો હોય. એટલે કે બી છે એ નિયરલી ઇક્વલ ટુ 0 હોય. તો શું થાય? તો આપણું આ પદ છે, આ પદ બરાબર એ આપણે અવગણવું પડે. બી જો આપણો ખૂબ જ નાનો હોય બરાબર તો આપણું આ પદ છે એ આપણે અવગણવું પડે. હવે આ પદ તમે અવગણો એટલે આગળ સાદુરૂપો આપો એટલે શું થાય તો કે એ 0 છેદમાં આ પદને આપણે કાઢી નાખવાનું થાય. એટલે આ 2 ઘાતાંક અને આ 1/2 છે એટલે આ 2 કેન્સલ થઈ જશે. જો બરાબર. તો શું વધશે? આ પદ વધશે. બરાબર. F0 છેદમાં M0 ઓમેગા 0 નો વર્ગ માઇનસ ઓમેગાનો વર્ગ. બરાબર. જો આ A0 છે એની પાછી કિંમત મૂકી છે F બરાબર MA. બરાબર. આપણે સૂત્ર શીખી ગયા F બરાબર MA. બરાબર. આવું આપણે અગાઉ સૂત્ર આવી ગયું F ઇઝ ઇક્વલ ટુ MA. હવે અહીંયા F0 કરો તો A0 થાય. F0 ના છેદમાં M બરાબર A0. બરાબર. આ રીતે આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ રાખો, એમ F0 ના છેદમાં એમ ઓમેગા 0 નો વર્ગ માઇનસ ઓમેગાનો વર્ગ, કારણ કે આ 2 ઘાતાંક આપણી દૂર થઈ ગઈ. હાલો આગળ વધી. જો ઓમેગાનું મૂલ્ય ઓમેગા 0 ના મૂલ્યથી વધુ જુદું હોય, બરાબર સમજો, આ ઓમેગા 0 અને આ ઓમેગા, આ બેયનું મૂલ્ય જો વધુ જુદું હોય તો શું થાય? તો આપણો તફાવત મોટો આવે. બરાબર સમજો. આ ઓમેગા 0 અને ઓમેગા આ બેયના મૂલ્યોમાં જો મોટો ફેરફાર હોય, બરાબર, મોટો ફેરફાર હોય એટલે આની તમે બાદબાકી કરશો એટલે છેદ આપણો મોટો થશે. જો આ છેદ મોટો થશે તો સામે કંપ વિસ્તાર કેવો આવશે? ઓછો આવશે. જો દોલન જે આપણું આમ થાય છે, આમ દોલન, એનો આ કંપ વિસ્તાર હોય, કંપ વિસ્તાર એ ઓછો આવશે. એટલે મેં અહીં લખ્યું છે, જો ઓમેગાનું મૂલ્ય ઓમેગા 0 ના મૂલ્યથી વધુ જુદું હોય, એટલે કે ઓમેગા 0 માઇનસ ઓમેગાનું મૂલ્ય મોટું હોય, છેદ જો આપણો આ મોટો થયો, છેદ જો મોટો થાય, બરાબર, તો આ કંપ વિસ્તાર કેવો આવે? ઓછો આવે, કારણ કે બેયને વ્યસ્ત સંબંધ છે. કંપ વિસ્તાર એ નાનો આવે. બરાબર સમજો, બેયને વ્યસ્ત છે. આ મૂલ્ય જો મોટું હોય, આ તફાવત છે, આ બેયનો તફાવત, એ મૂલ્ય જો મોટું હોય તો આપણો આ કંપ વિસ્તાર કેવો આવશે? નાનો આવશે, કારણ કે વ્યસ્ત સંબંધ છે. હજી એનાથી આપણે આગળ વિચારી, જેમ ઓમેગાનું મૂલ્ય ઓમેગા 0ની નજીક આવતું જાય, બરાબર, ઓમેગાનું મૂલ્ય ઓમેગા 0ની નજીક આવતું જાય તો શું થાય? ધારો કે હું તમને એવું કહું કે ઓમેગા બરાબર ઓમેગા 0 થઈ ગયું. ઓમેગા એટલે બાહ્ય આવર્તક બળની કોણીય આવૃત્તિ, અને ઓમેગા 0 એટલે પ્રાકૃતિક
કોણીય આવૃત્તિ। વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો, અનુનાદની ઘટના સમજવા માટે આ સમજવું જરૂરી છે। હું તમને એક સરળ ઉદાહરણ આપું છું કે આ આપણું સાદું લોલક છે, આ દ્રઢ આધાર છે, અહીંયાથી શિરોલંબ લટકાવેલી દોરી છે, દોરીને છેડે એક દળદાર વસ્તુ આપણે લટકાવી છે, તો આ રચના બની એને સાદું લોલક કહેવાય। હવે હું તમને એવું કહું કે આજુબાજુ જે આ હવા છે, બરાબર, આજુબાજુ જે હવા છે એમાં હવાનો અવરોધ લાગતો નથી, વાસ્તવમાં શક્ય નથી, પણ આપણે કલ્પના કરવાની કે આજુબાજુમાં જે કંઈ માધ્યમ છે એનો અવરોધ લાગતો નથી। હવે આને હું સહેજ આ બાજુ આમ ખેંચી અને છોડી દઉં તો આ રીતે દોલન થાય છે। હવાના અવરોધની ગેરહાજરીમાં આના જે દોલનો થાય અત્યારે એને પ્રાકૃતિક દોલનો કહેવામાં આવે। હવે આ પ્રાકૃતિક દોલનો થાય એની જે કોણીય આવૃત્તિ હોય એને ઓમેગા 0 કહેવાય। હવે આપણે બીજું શું વિચારવાનું છે તો કે પ્રણોદિત દોલનો વિચારવાના છે। પ્રણોદિત દોલનો આપણે કોને કહીએ તો કે આ રીતે આમ દોલન થાય એમાં હવાનો અવરોધ પણ લાગતો હોય, હવાનો અવરોધ લાગતો હોય એટલે આ દોલનો ધીમા પડતા હશે। હવે ધીમા પડવા દેવા ન હોય તો આપણે શું કરવું પડે, આમ બાહ્ય આવર્તક બળ સતત લગાડતા રહેવું પડે આમ। હવે આ બાહ્ય આવર્તક બળ લગાડો એની કોણીય આવૃત્તિ એટલે ખાલી ઓમેગા, જો એની કોણીય આવૃત્તિ અત્યારે આની જે કોણીય આવૃત્તિ હોય એ ઓમેગા, ખાલી ઓમેગા કહેવાશે। ઓમેગા 0 ની નજીક જેમ જેમ ઓમેગા જાય તેમ શું થશે, આપણો આ છેદ નાનો બનશે। જો આ છેદ તમે જોઈ શકો, ઓમેગા 0 અને ઓમેગા ધારો કે કોઈ એક સમયે બે સરખા થઈ ગયા, બાહ્ય આવર્તક બળની કોણીય આવૃત્તિ અને પ્રાકૃતિક કોણીય આવૃત્તિ ધારો કે બે સરખી થઈ ગઈ, બરાબર, તો શું થાય, તો અહીંયા સાદું રૂપ આપશો, બરાબર, તો આ પદ આપણું 0 થઈ જશે। જેવી રીતે હું એમ કહું કે આ એ 5 છે, માનો કે આ એ 5 છે, તો 5 - 5 એટલે 0 થઈ જશે। એટલે અર્થ એવો થયો કે આપણો આ છેદ 0 થઈ ગયો। જો છેદ આપણો 0 થઈ ગયો, બરાબર, અંશમાં કોઈ સંખ્યા હોય અને છેદમાં 0 હોય તો આ કંપવિસ્તાર કેવો બને, અનંત બને। બરાબર સમજો, ઓમેગા બરાબર ઓમેગા 0 હોય ત્યારે શું થાય છે તો કે ત્યારે આપણો આ છેદ શૂન્ય બને છે। જો બરાબર, તો આ તંત્રનો કંપવિસ્તાર છે, બરાબર, એ અનંત આવશે। તંત્રનો કંપવિસ્તાર અનંત આવે એટલે કે માનો કે આ રીતનો પુલ છે તો એનો કંપવિસ્તાર આમ મોટો થાય। જો આમ મોટા દોલનો આમ કરવા માંડે, પુલ ઝૂલતો પુલ હોય, બરાબર, તો આ રીતે આમ મોટા દોલનો કરવા માંડે, મોટા દોલનો થાય એટલે આપણું તંત્ર શું થાય, ફસકી પડે અથવા તૂટી જાય। એટલે બરાબર સમજો કે અનુનાદ ક્યારે થાય, જેમ ઓમેગાનું મૂલ્ય ઓમેગા 0ની નજીક આવતું જાય તેમ કંપવિસ્તાર વધતો જાય છે અને ઓમેગાના કોઈ લાક્ષણિક મૂલ્ય માટે, જો ઓમેગાનું કોઈ એક એવું લાક્ષણિક મૂલ્ય આવશે કે જ્યાં કંપવિસ્તાર મહત્તમ બને છે, કંપવિસ્તાર છે એ ખૂબ જ મોટો બને છે, તો આ ઘટનાને અનુનાદ કહે છે। બરાબર, પ્રાકૃતિક કોણીય આવૃત્તિ અને બાહ્ય આવર્તક બળની કોણીય આવૃત્તિ બે જો સરખા થાય, બરાબર, બે સરખા થાય તો તમે જોઈ શકો કે આ પદ આપણું, આ જે છેદ છે એ આપણો શૂન્ય થયો, અંશમાં F0 છે એના છેદમાં શૂન્ય એટલે આનો કંપવિસ્તાર અનંત થઈ જાય। જો કોઈ પણ તંત્રનો કંપવિસ્તાર આમ અનંત થઈ જાય, બરાબર, તો એ તંત્ર શું થાય, તૂટી જાય અથવા ફસકી પડે। આ ઘટના છે એને અનુનાદ કહે છે। કંપવિસ્તાર મહત્તમ બને એ ઘટનાને અનુનાદ કહે છે। હવે અહીંયા મેં તમને એક આલેખ દર્શાવ્યો છે। જો બરાબર, અહીંયા મેં તમને આલેખ દર્શાવ્યો છે કે અનુનાદ ક્યારે થાય, તો આ એના માટેની શરત છે। જો કંપવિસ્તાર મહત્તમ ક્યારે બને, કંપવિસ્તાર મહત્તમ ક્યારે બને, તો મેં વાત કરી કે ઓમેગા બરાબર ઓમેગા 0 થાય ત્યારે આપણો કંપવિસ્તાર મહત્તમ બને। આ ઘટનાને અનુનાદ કહે છે।
હવે અહીંયા તમે જોઈ શકો કે આ આલેખમાં મેં આ બાજુ કંપ વિસ્તાર એ લીધો છે અને આ બાજુ મેં ઓમેગાના છેદમાં ઓમેગા 0 લીધું છે આ બાજુ એક્સ અક્ષ ઉપર. હવે આલેખમાં તમે જોશો તો એક વક્ર આમ મળ્યો છે, જો આમ, બીજો વક્ર આમ મળ્યો છે, ત્રીજો વક્ર આમ મળ્યો છે અને ચોથો વક્ર મેં આમ દર્શાવ્યો છે. જો અહીંયા તમે જોઈ શકો કે કંપ વિસ્તાર આમનો આગળ આલેખ દોરો તો કંપ વિસ્તાર ખૂબ જ મોટો થઈ ગયો. જો સમજાય છે? આ જે તરંગ મળ્યું, આ આલેખ મળ્યો બરોબર, એમાં આ બિંદુએ કંપ વિસ્તાર મહત્તમ બન્યો છે. જો આ બિંદુએ આ આલેખ છે, બીજો આલેખ, એમાં આ બિંદુએ કંપ વિસ્તાર જો મહત્તમ બન્યો છે એટલો. આ આલેખ છે, આલેખ એમાં તમે જોશો તો આ બિંદુએ કંપ વિસ્તાર મહત્તમ બન્યો છે, જો આ બિંદુએ એટલો. અને અહીંયા તમે જોશો તો આ કંપ વિસ્તાર મેં અનંત દર્શાવ્યો છે. ક્યાં? તો કે ઓમેગાના છેદમાં ઓમેગા 0 બરાબર, એટલે આને 1 કહેવાય કારણ કે બેયના મૂલ્ય સરખા હશે બરાબર. આપણી પાસે શરત છે ઓમેગા બરાબર ઓમેગા 0, એટલે અહીંયા અંશમાં માનો કે 5 હોય તો છેદમાં 5 હશે, 5 5 કેન્સલ એટલે 1. આ ગુણોત્તર 1 થાય, આ ગુણોત્તર 1, ત્યાં કંપ વિસ્તાર છે એ આપણો મહત્તમ બને. એટલે આ રીતે તમે આલેખ છે એ પણ દર્શાવી શકો. જો અવરોધક ગુણાંક બી બરાબર 0 હોય એટલે કે માધ્યમમાં અવરોધક બળ લાગતું ન હોય તો ઓમેગા બરાબર ઓમેગા 0 થાય ત્યારે પ્રણોદિત દોલનોનો કંપ વિસ્તાર છે એ કેવો બને? અનંત બને. કંપ વિસ્તાર અનંત બને તો શું થાય? કોઈ પણ તંત્ર છે અથવા પ્રણાલી છે એનો કંપ વિસ્તાર જો અનંત બને અથવા મહત્તમ બને તો એ તંત્ર છે એ ફસકી પડે અથવા તૂટી જાય બરાબર. હવે આ અનુનાદની ઘટના આપણે સમજ્યા કે અનુનાદ ક્યારે થાય તો કે ઓમેગા બરાબર ઓમેગા 0 હોય ત્યારે કંપ વિસ્તાર મહત્તમ બને છે. કંપ વિસ્તાર મહત્તમ બને તો આ ઘટનાને અનુનાદ કહે છે. વિદ્યાર્થી મિત્રો 11 સાયન્સમાં આનો તમારે પ્રયોગ પણ આવે, અનુનાદ નળીનો બરાબર, અનુનાદ નળીનો પ્રયોગ પણ આવે. અને આપણો સામાન્ય અનુભવ પણ છે કે ખુલ્લી કોઈ જગ્યાએ પાઇપ પડી હોય, પીવીસી પાઇપ બરાબર, પીવીસી પાઇપ ખુલ્લી કોઈ પણ જગ્યાએ પડી હોય તો રાત્રે આપણને એમાં અવાજ સંભળાય છે કારણ કે પવન આવતો હશે એટલે પાઇપમાંથી અવાજ આવશે. એટલે આ જે ઘટના છે એ અનુનાદ કહેવાય. કંપ વિસ્તાર મહત્તમ બને, અવાજ મોટો સંભળાય તો આ ઘટનાને અનુનાદ કહેવાશે. હવે આપણે એના ઉદાહરણ આપવાના છે, અનુનાદની ઘટનાના આપણે ઉદાહરણ આપવાના છે. પહેલું ઉદાહરણ છે કે સૈનિકો જ્યારે પુલ પરથી પસાર થાય છે ત્યારે માર્ચિંગ કરતા નથી. માર્ચિંગ એટલે કે આપણી ભાષામાં પરેડ બરાબર. સૈનિકો છે એક સાથે આમ તાલબદ્ધ રીતે જતા હોય તો એ જ્યારે પુલ ઉપરથી પસાર થાય ત્યારે એ માર્ચિંગ કરતા નથી, એટલે કે પરેડ કરતા નથી. શું કામ નથી કરતા? માર્ચિંગ કરતા નથી, પરેડ શું કામ નથી કરતા? તો એનું કારણ છે કે સૈનિકો ઘણા બધા એ એકસાથે આમ પગ પછાડે. બધા સૈનિકો એકસાથે આમ પુલ ઉપર પગ પછાડે તો આ બાહ્ય આવર્તક બળ લાગશે. જો પુલ ઉપર સૈનિકો પુલ ઉપર પરેડ કરે તો શું થાય તો કે બધા સૈનિકો એકસાથે આમ જોરથી પગ પછાડે બરાબર. એટલે પગ જોરથી એકસાથે બધેના પછડાય એટલે પુલ ઉપર બાહ્ય આવર્તક બળ લાગશે. જો પુલ છે એ સેજ વાઇબ્રેશન કરશે, ધ્રુજારી મારશે કારણ કે એકસાથે ઘણા બધા સૈનિકો પગ પછાડે છે એટલે. તો આ બાહ્ય આવર્તક બળ લાગ્યું એની કોણીય આવૃત્તિ એટલે ઓમેગા અને પુલની પોતાની પ્રાકૃતિક કોણીય આવૃત્તિ એટલે ઓમેગા 0. જો આ બે સરખી થઈ જાય તો આપણો પુલ છે, માનો કે આ રીતનો આપણો આમ પુલ છે, આખો પુલ છે આમ ધારો કે, તો ઓમેગા બરાબર ઓમેગા 0 થાય તો શું થાય કે એનો કંપ વિસ્તાર આમ મહત્તમ બને. જો પુલનો કંપ વિસ્તાર મહત્તમ બને, પુલનો કંપ વિસ્તાર, તો આ પુલ છે એ તૂટી જાય અથવા ફસકી પડે. એટલે પહેલું ઉદાહરણ મેં આપ્યું કે સૈનિકો પુલ પરથી પસાર થાય છે ત્યારે માર્ચિંગ કરતા નથી, એટલે કે પરેડ કરતા નથી બરાબર. કારણ કે
બાહ્ય આવર્તક બળની કોણીય આવૃત્તિ અને પુલની પોતાની પ્રાકૃતિક કોણીય આવૃત્તિ જો સરખી થાય તો આ પુલનો કંપવિસ્તાર મહત્તમ બને છે. કંપવિસ્તાર મહત્તમ બને એટલે આપણું તંત્ર છે એ મોટા દોલનો કરે. મોટા દોલન કરે એટલે એ પુલ છે એ તૂટી જાય અથવા ફસકી પડે. બીજું એક આપણે ઉદાહરણ લઈએ કે એરોપ્લેનની ડિઝાઇન કરવામાં આવે ત્યારે ઘણી બધી કાળજીઓ રાખવામાં આવે. એરોપ્લેન છે એની ડિઝાઇન કરતી વખતે ઘણી બધી બાબતોની કાળજી રાખવામાં આવે છે. એની જે પાંખો છે, પાંખિયા, એરોપ્લેનની જે પાંખો છે બરાબર, એની કોણીય આવૃત્તિ અને એન્જિનની કોણીય આવૃત્તિ, પાંખિયાની કોણીય આવૃત્તિ અને પ્લેનના એન્જિનની કોણીય આવૃત્તિ જો બે સરખી થાય બરાબર તો પણ કંપવિસ્તાર મહત્તમ બને. એટલે એરોપ્લેનની ડિઝાઇન કરતી વખતે આવી બાબતની કાળજી રાખવામાં આવે કે પાંખિયાની કોણીય આવૃત્તિ અને એના એન્જિનની કોણીય આવૃત્તિ બે સરખી ન થાય. આ બીજું ઉદાહરણ થયું. એવી રીતે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત ઝૂલતો પુલ હોય, ઝૂલતો પુલ બરાબર, ઝૂલતો પુલ છે તો એમાં પણ પવન છે એનો ધક્કો લાગતો હોય, જોરનો પવન આવતો હોય. ઝૂલતો પુલ છે તો એને પણ પવનની થપટો, પવનના ઝટકા લાગતા હોય છે. તો આ પવન છે એ એના ઉપર બાહ્ય આવર્તક બળ લગાડે છે. ઝૂલતા પુલ ઉપર પવનો છે એ બાહ્ય આવર્તક બળ લગાડે છે. તો આ બાહ્ય આવર્તક બળની કોણીય આવૃત્તિ અને પુલની પોતાની પ્રાકૃતિક કોણીય આવૃત્તિ જો સરખી થાય તો આપણો આ પુલ છે એ મોટા આંદોલનો કરશે બરાબર, અથવા પવનનો ધક્કો લાગતો હશે તો આમ હિંચકાની જેમ દોલન કરતો હશે. જો એનો કંપવિસ્તાર મહત્તમ બને તો આ ઝૂલતો પુલ છે એ તૂટી જાય. આ ત્રીજું ઉદાહરણ થયું. એનાથી આગળ વિદ્યાર્થી મિત્રો ચોથું ઉદાહરણ છે કે ઘણી વખત એવું બને કે ભૂકંપ આવે, ઘણી વખત એવી ઘટના બને કે ભૂકંપ આવે તો નાની ઇમારત અને મોટી ઇમારત એને નુકસાન ઓછું થાય. ભૂકંપ આવે તો ઘણી વખત એવું બને છે કે નીચી ઇમારત અને ઊંચી ઇમારત એને નુકસાન ઓછું આવે, પણ મધ્યમ ઊંચાઈવાળી ઇમારત હોય એને નુકસાન વધારે આવે. બરાબર, કહેવા આવું માગું છું કે ઘણી વખત એવું બનતું હોય ભૂકંપ આવે ત્યારે ઘણી વખત એવું બને કે વધારે ઊંચાઈવાળી આમ ઇમારત હોય અને ઓછી ઊંચાઈવાળી ઇમારત હોય. ઓછી ઊંચાઈ તો ધરતીકંપ આવે એટલે આ જે જમીન છે એ આપણી આમ વાઇબ્રેશન અનુભવશે, આમ તરંગ આગળ વધશે બરાબર. તો આ વધારે ઊંચાઈવાળી ઇમારત અને ઓછી ઊંચાઈવાળી ઇમારત છે આને ઓછું નુકસાન થાય. અને જ્યારે મધ્યમ ઊંચાઈ હોય, મધ્યમ ઊંચાઈ હોય આવી ઇમારતને વધારે નુકસાન થાય. શું કામ? તો આ મધ્યમ ઊંચાઈ હોય એમાં એવું બનતું હોય કે ધરતીકંપ છે, ધરતીકંપ બરાબર, એ બાહ્ય આવર્તક બળ લગાડશે, ઇમારત ઉપર બાહ્ય આવર્તક બળ લગાડશે. તો આ બાહ્ય આવર્તક બળ એટલે ઓમેગા, અને આ જે બિલ્ડિંગ છે, ઇમારત છે એની પોતાની પ્રાકૃતિક આવૃત્તિ જો બે સરખી થઈ જાય બરાબર, મધ્યમ ઊંચાઈવાળી ઇમારતો એમાં શું થતું હોય કે ઓમેગા છે અને ઓમેગા 0 છે એના મૂલ્યનો તફાવત છે એ નાનો થઈ જાય. તો આનો કંપવિસ્તાર મોટો થઈ જાય. જો આનો કંપવિસ્તાર મોટો થઈ જાય એટલે આ મધ્યમ ઊંચાઈવાળી ઇમારત છે કદાચ પડી પણ જાય બરાબર. આવું ઘણી વખત બનતું હોય છે.
એટલે વિદ્યાર્થી મિત્રો કહેવાનો અર્થ એવો થાય કે ધરતીકંપના તરંગોની આવૃત્તિ ઓછી ઊંચાઈવાળા બાંધકામની પ્રાકૃતિક આવૃત્તિ કરતાં ઓછી હોય અને વધુ ઊંચાઈવાળા બાંધકામની પ્રાકૃતિક આવૃત્તિ કરતાં વધુ હોય છે, એટલે આવું બનતું હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આજનો આપણો જે આ પ્રશ્ન હતો એ ખૂબ જ મહત્ત્વનો છે. અનુનાદ કોને કહેવાય? તો કે ઓમેગા બરાબર ઓમેગા 0 થાય ત્યારે કંપવિસ્તાર મહત્તમ બને. આ જે ઘટના છે એને અનુનાદ કહે છે. અને અનુનાદના મેં તમને 4 ઉદાહરણ પણ આપ્યા છે. એટલે આપણા માટે આ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો છે. આજનો આ જે પ્રશ્ન છે એ વિદ્યાર્થી મિત્રો આપણો હોમવર્કમાં રહેશે. અત્યારે આપણે અહીં સુધી રાખી. થેન્ક યુ.